તો મિત્રો આજના વિડીયોની અંદર તમે ડેમોમાં જે એટીટ્યુડ સ્ટેટસ જોઈ મિત્રો એવું અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એટલા માટે તમને એવું વિડીયો આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. તમારે પણ એવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અને તમને પ્લે સ્ટોરની અંદર પણ મળી જશે. ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક ઇન્ટરફેસ જોવા મળી જશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમને અહીંયા પ્રોજેક્ટવાળો ઓપ્શન જોવા મળતો હશે. બરાબર, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરી તમને અહીંયા જોવા મળશે. તમારામાં તો પ્રોજેક્ટ નહીં હોય કેમ કે તમે જે પ્રોજેક્ટ એડિટ પહેલી વાર ઓપન કરતા હોય તમને અહીંયા પ્રોજેક્ટ જોવા નહીં મળે. પણ તમે જે યુઝ કરતા હોય અલાઇટ મોશન બરાબર અને તમને જે જૂના વિડીયો બનાવેલા હોય એના તમને પ્રોજેક્ટ અહીંયા જોવા મળી જશે. તો એની અંદર તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને તમારે એડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બરાબર, અને તમને XML ફાઇલ પણ આપી દઈશ તો તમે પ્રોજેક્ટ પણ એડ કરી શકો છો અને XML ફાઇલ પણ એડ કરી શકો છો. બરાબર, તો બંનેમાંથી તમારે કોઈ પણ એડ કરી દેવાનું છે. બરાબર, બીટમાર્ક પણ આપી દઈશ અને પ્રોજેક્ટ લિંક પણ. બંનેમાંથી પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે. વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. વિડીયો જોઈ લેજો એટલે પ્રોજેક્ટમાં એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, તો તમારે શું કરવાનું છે, પછી પ્રોજેક્ટ એડ થઈ જાય પછી સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને અહીંયા ઘણા બધા લેયર તમને જોવા મળી જશે. બરાબર, ઇમોજીવાળામાં તો ઇફેક્ટ અહીંયા લગાવેલી જ છે એટલે તમારે અહીંયા ઇફેક્ટ લગાવવાની જરૂર નથી. ઇફેક્ટ કઈ જગ્યાએ લગાવવાની એ પણ તમને હું બતાવી દઈશ. બરાબર, તો તમે જોઈ શકો છો ઇમોજીની અંદર તમારે શું કરવાનું છે, ખાલી એ તમારે જે લેયર દેખાય લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે. એડિટ ટેક્સમાં જવાનું છે અને આમાં મેં જે ફોન્ટ યુઝ કર્યો છે તમે જોઈ શકો છો આ ફોન્ટ યુઝ કર્યો છે. આ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે તો ત્યાંથી તમે આ ફોન્ટને ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા બાદ એડ કરીને તમે આ ફોન્ટ સિલેક્ટ કરશો એટલે તમારું ઇમોજી આ રીતે તમને જોવા મળી જશે. બરાબર, તો તમારે ઇમોજીનો ફોન્ટ એડ કરવાનો છે. બરાબર, પછી તમારે શું કરવાનું છે, તમારે ફોટો ક્યાંથી એડ કરવાનો તમને જણાવી દઉં. તો તમને અહીંયા ગ્રીન કલરનું એક લેયર દેખાશે ત્યાં તમારે આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો તમારે એ સૌથી પહેલાં તો લઈ લેવાનો છે. બરાબર, તો આપણે સૌથી પહેલાં તો ફોટો એડ કરી દઉં છું. બરાબર, તો ફોટો લઈ લઈએ છીએ. બરાબર, અહીંયા તો ફોટો સૌથી પહેલાંથી એડ કરી દઉં છું. તો આ રીતના હું ફોટો લઈ લઉં છું. 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દઉં છું એટલે ફોટો એડ થઈ ગયો. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. બરાબર, આ રીતે પછી ફોટાને તમારે ખેંચીને શું કરવાનું છે, નીચે સ્ક્રોલ કરીને લાવવાનો રહેશે. બરાબર, આ રીતે ફોટાને ખેંચીને તમારે નીચે લાવવાનું છે અને તમારે અહીંથી આ ગ્રીન કલરનું લેયર દેખાય બરાબર ત્યાં તમારે નીચે લાવીને મૂકી દેવાનું છે. બરાબર, પછી શું કરવાનું છે, તમારે અહીંયાથી ફોટા ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. બરાબર, અહીંયા તમારે જે ગ્રીન કલરનું લેયર પતે ત્યાં તમારે આવી જવાનું છે. પછી ફોટા પર ક્લિક કરી તમારે અહીંથી કટ મારી દેવાનું છે. બરાબર, પછી ફોટાને ખેંચીને ફરીથી પેલો કટ મારે એ ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે. બરાબર, અને અહીંયા એની ઉપર લાઈને મૂકી દેવાનું છે. પછી ઉપરવાળા જે ગ્રીન કલરનું લેયર છે એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને નીચે જે આપણો ફોટો છે એની અંદર તમારે આ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. બરાબર, પછી ઉપરવાળા લેયરને ડિલીટ કરી દેવાનું છે. પછી ફોટા ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જે તમારે નીચે આવવાનું છે કલરના ઓપ્શનમાં જઈને લુમિનસ કરી દેવાનું છે. લુમિનસ કરીને તમારે એની ઓપોઝિટ થોડીક અહીંયા ઓછી કરી દેવાની છે. બરાબર, એટલે તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. પછી આગળમાં તો તમારે ઇફેક્ટ અહીંયા લાગતી જશે, તમારે કંઈ કરવાની જરૂર નથી. બરાબર, પછી તમને ઉપર અહીંયા ટેક્સ જોવા મળતા હશે. બરાબર, એ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ લગાવવાની છે. બરાબર, તો કઈ ઇફેક્ટ લગાવવાની છે તમને બતાવી દઉં. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયાથી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો રહેશે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ તમારે ઓપન કરવાનું છે. તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. બરાબર, પછી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું. બરાબર, અને આપણે તમે જોઈ શકો છો વચ્ચે એક ટેક્સ લેયર આવે છે. બરાબર, આ રીતે લેયરવાળું એની અંદર જઈ તમારે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરવાનું રહેશે. બરાબર, આ રીતે ઇમોજીમાં પણ તમારે એટલે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે એટલે ઇમોજીમાં પણ તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા લાગી જશે. બરાબર, પછી ફોટો આવે. બરાબર, ફોટો આવે ત્યારે પણ જે આપણે ટેક્સ આવે બરાબર ટેક્સની અંદર તમારે આ જ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરવાનો છે. તો જેટલા પણ આવે આપણા ટેક્સ લેયર છે બરાબર ઇમોજી લેયર છે બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે એક કહીને જેટલા પણ અહીંયા લેયર આપેલા છે બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરવાનો છે એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી
થઈ જશે. તમે જોઈ શકો છો ઇફેક્ટ સાથે, બરાબર. તો આ રીતનો તમે આવો વિડીયો બનાવી શકો છો, બરાબર. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો, અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. તો વિડીયોને એક્સપોર્ટ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો સમજ આવી તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. તમારે પણ નહીં આવી આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, અને મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળી બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.